રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારમાં એમ કે સવારમાં વહેલા નાઈ ધોઈને મસ્ત મજાના આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હું તો ખેરનો રેડી થઈ ગયો છું અને આપણે એવો પ્લાન છે કે એક નવું કામ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું તો રેડી થઈ ગયો છું અને તું કમ્પ્લીટ થઈ ગઈ કે ન થઈ ગઈ? હું પણ રેડી થઈ ગઈ છું. પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો વહેલા આજ તો ઉઠી ગયા ને હું પણ તૈયાર થઈ ગયા અને શિવાનીના પપ્પાને રોજ મારે જગાડવા પડે છે ને એના બદલે આજ જાગી ગયા છે વહેલા. આજથી જાગીને છે ને સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. કેમ કે આજે આપણે એમ કહેવાય કે જીવનની આમ નવી કાંક શરૂઆત કરવાની છે ને ટીમ વર્ક સાથે આપણે કામ કરવાનું છે. એટલે એમાં અમે બે નહીં હોવી, ઘણા કેટલા જણા 10, 12 જણા 13 જણા એટલા હશું આપણે. એટલા હશું. તો કોણ છે અને શું છે ને કઈ રીતનો બધો પ્લાન છે એ અત્યારે અમે તમને જણાવશું ને તો બરોબર મજા નહીં આવે. પણ આજમાં એમ કહેવાય કે આજ તમને આગળ ધીમે ધીમે તમને બધું જાણવા મળશે કે અમે કઈ રીતે કામ કરવાના છે, અમારી ટીમમાં કોણ કોણ છે એ બધું તમને આજે જાણવા મળશે. અને અમે જે કામ કર્યું છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટેડ છે. કેવું તારું? આનંદ ને આનંદ આવશે. આમાં પણ આનંદ આવશે ને જે કાર્ય કરીશું ને એમાં પણ તમને બધાને આનંદ આવશે. એ જાણવા તમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. અને મને આમ એટલી ખુશી અંદરથી થાય છે ને કે આમ નહીં કાંક એવું કાંક સપનું હતું કે ક્યારેક આવી ઈચ્છા થતી હતી કે આવું કાંક કરશું એમ. પણ રિયલમાં આજે આપણે જવાનું છે ને એ કાર્ય કરવાનું છે. અને મેન વાત તો એ છે કે ભાઈ આપણે ટીમ ગોતવાની હોય ને એ જે ગોતવાનું કામકાજ છે ને એ મુશ્કેલીમાં મુશ્કેલી કામ છે એમ મને એવો અંદાજ છે. પણ તોય છતાં ટીમ બધી ભેગી થઈને એક નવા અંદાજ ઉપર કામ કરવાનો પ્લાન છે. તો એના માટે અમે જાવી છીએ અને સવારમાં વહેલું તારું પાત્ર છે. વહેલું છે તો મારે આમ એમ કહેવાનો શેનો રોલ ભજવવાનો થશે. તો ઈ છે ને તમને પેલા તો અમારી ટીમ મારે તમને મળાવશું અને પછી અમે કઈ રીતે કામ કરવાના છે ઈ તમને અમે જણાવશું. તો હવે મોડું નથી કરવું. શિવાની બેન ને તો કઈ આપણે લઈ નથી જવાના, કેમ કે ના લઈ જઈએ તો પછી શૂટિંગમાં ની બધી તકલીફ પડે અને શૂટિંગ વ્યવસ્થિત જે લેવલનું આપણે જોઈએ એ લેવલનું થાય નહીં. તો હવે મોડું નથી કરવું. ઘણા વાગી ગયા. ફોન આવી ગયા છે 2 જણ કે તમે હવે અમિતભાઈ કે ક્યારે આવો છો? અમે તો ખેર ના હવે પૂગવા આવી જ ગયા છીએ અને પૂગી પણ ગયા છે. ઘણા પૂગી ગયા છે ને આપણે જવાનું છે ને. આમાં એવું છે કે શિવાની ને હું આખો દિવસ વયો જાય એમાં કઈ નક્કી ન હોય. તો પહેલી વાર અમે મૂકીને જઈશું. રેડી થઈ ગઈ. શિવાની બેન ને ભૂલવાડ્યા ને હવે ધીમે ધીમે હાલતા થઈ કઈ બજાવવાનું એવું કઈ કીધું જ નહીં. અત્યારે હે ને આપણે ટીમ જાનભાઈ ની ડેડી ના ભેગી થવાની છે એટલે ના જવાના છે. પણ નાચીને કઈ જગ્યાએ જવાનું થાય એ તો ના જાય પછી જ ખબર પડે. તો હવે શિવાની બેન આમ થાય ને ફટાફટ આપણે ગાડી લઈને આમ વૈયા જાય. નકર વળી બાળે જાય ને તો અડધી કલાક એને ભૂલવાડવામાં વહી જાય. હા, શિવાની બેન ને છે ને કોંડી બાજુ લઈ ગયા છે. કેમ કે ટાંકો ને એવું બધું સાફ કરવાનું એવું બધું હાલે છે. એટલે શિવાની ના ધોશે અને રમશે. એટલે હવે આપણે ધીમે ધીમે ગાડી લઈને હાલતા થઈ જવું છે. ને જો આ બાજુ ફાળી જાય ને તો પાછી રોવે ને પછી કોઈ વાતે ભૂલે ને એને ખબર પડી જાય કે મારા મમ્મી ને મારા પપ્પા ક્યાંક ગયા છે બહાર. એટલે પછી આખો દિવસ મમ્મી ને પપ્પા કર્યા રાખે નહીં. એવું છે. હાલો તો મસાલો ખાઈ નાખો પછી જાય હાલતા થઈ. કેરડા નો અવાજ કાંક અલગ જ સંભળાતો હોય ને. કેટલું પાણી જાય છે તો ખબર આપણે જે તળાવ ઓગળ્યો નથી ભરાય પછી પાણી પીધા. આપણે સતુરભાઈ ના ઘરે આવી ગયા છીએ ને બસ હવે પાણી પી લીધા છે. અને પછી તમારે અમારી ટીમ જોવાની છે ને. પણ ટીમ તો આપણે એમ કેવાય કે સાલું કામે આપણે જોઈ લઈશું. પણ અત્યારે જે આપણે કામ છે એની શરૂઆત કરવાની છે. એટલે દીવાબત્તી અને અગરબત્તી મુહૂર્ત કરવાની. જય દ્વારકાધીશ. આજે જો અમારું ટીમ મેમ્બર તમે બધા જોઈ લેજો. મારે છે ને કઈ માહિતી નથી આપી બરોબર. તમે થોડીક માહિતી આપો ને તો મજા આવશે. આપણે કઈ રીતનું છે આજનું આયોજન. બંધ થઈ ગયું એવું થયું. એનું કારણ છે મારા ગુરુ છે. એટલે મને થોડુંક આમ અંદર થી આમ એમ થાય કે હું કેમ એની સામે બોલું. પણ તોય આજે તમને બધાને માહિતી આપી દઉં છું કે અમે ટૂંક સમયમાં તમારી સામે એક શોર્ટ ફિલ્મ રજૂ કરવાના છીએ ન્યૂઝ ચેનલ ની અંદર. જેની અમારી ચેનલ નું નામ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ. જેની અંદર અમે નવા અવનવા શોર્ટ ફિલ્મ બનાવવાના છે અને ટીમ વર્ક કામ કરવાના છે. એની અંદર મારા ગુરુજી અને ગુરુ માતા બે કામ કરવાના છે. અમિતભાઈ અને રિંકલબેન કામ કરવાના છે. પાર્ટનરશિપ જે રિલેશન હતું એ થોડું કે ભૂલવાનું હોય. અને આજે
ખાલી થંબવેલ ઓલા ટાઇટલ ને બધું તો નહીં કહું, પણ શીતળામાનું શોર્ટ ફિલ્મ બનાવવાના છે, એનું મુહૂર્ત કરવાનું છે. એટલે જે શીતળામાં બનવાના છે ને એના હસ્તકે જ આપણે મુહૂર્ત કરાવીશું ને ત્યારબાદ અમારા બેન, બરાબર ને, અને મોડું કે હોય યાર, મોડો થઈ ગયો નું હાલે, પણ એમાં એવું છે કે આપણે પછી ઢીંગલી નાની છે ને પછી એને થોડું આગા પાછું કરવા હમણાં અત્યારમાં આપણે શું કામકાજ હોય થોડુંક નેટવર્ક ઇસ્યુ ના લીધે થી શિવાનીના પપ્પાને હું રોજ ગમે ના જાઉં ને હું જગાડું છું. આજ જગાડ્યા નથી, હાથે જાગી જા. મને ઈ ખુશી થાય છે કે આને ઇન્ટરેસ્ટ છે આમાં, તો વેલા હાથે અમારી જેવું જ છે. નકર ગમે ના તૈયાર થઈને કે ગમે ના જવાનું હોય ને તો મારે જગાડવા પડે છે. એટલે એમ પર પહેલા તો એમને રિંકલબેન અત્યારે આ ગેટઅપ માં છે ને એ તમે બધા જોઈ લેજો, પછી એનો કેવો ગેટઅપ આવે છે એ તમે બધા જોઈ એ મારા હાથમાં છે આજ. મારે પછી મારી પીસ ને બધું જે કઈ ડાયલોગ ને એ બધું છે એ બધું સંદીપભાઈ કહેવાનું. અમે જે બીજા ગ્રુપ મેમ્બર છે ને એને તો અમારી જે સ્ક્રિપ્ટ લખેલી છે ને એ બધાને ખબર છે કે કયા કયા ડાયલોગ છે. અમને કઈ નથી ખબર, મેં મોકલા જ નથી સાહેબ. પણ તમને બધાને ખબર જ હશે કે રિંકલબેન ના માઇન્ડ કેટલું ટેલેન્ટેડ છે. એકવાર કયો એટલે સીધું કોમ્પ્યુટર મગજ થઈ જાય. એવું નથી, મને કઈક તો બધા મને કાંક ઓલું થાય ને અંદર થી કે નહીં હું બધા સામે બોલી તો એકીશ ને એમ. બધી પાછું વ્લોગર જ દેખાય હા. બધા અલગ અલગ તમને આ જોવા મળશે, નવા નવા બ્લોગર આપણા આટલા અમારા વિસ્તારમાં. એનું નામ લઈને આજે આપણે બધા સાથે જેઠાણી નો ગેટઅપ લઈ લીધો. લાગુ શું ને જેઠાણી દે શું તો દેરાણી પણ અહીંયા બની ગઈ જેઠાણી. તો હવે આપણે જમી લીધું છે અને અહીંનું શૂટિંગ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે નવા લોકેશન માટે. એટલે હવે આપણે હાલતું થવાનું છે નહીં શિવાની પપ્પા? જમીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે એવું છે કે નવા લોકેશન ઉપર જવાનું કેમ કે જે ઘરનું શૂટ હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કયા લોકેશન માં જવાનું એ તો હવે આગળ વિડીયો માં ખબર પડશે. કોઈ છે ને બહાર જ નથી નીકળતા આને રાખવાનું. મારું મોં કેવો લાગુ કેજો. ડેલી ખુલ્લો એટલે બધા ગેટઅપ નીકળે બહાર ઉભા થઈ જાવ. ના હજી આખું લુક નહીં બતાવું. જે આપણે શૂટિંગ કરવાના છે ન્યુ લોકેશન ઉપર છે કેવું લોકેશન પસંદ કર્યું છે ને એ અમને ત્યાં જઈને ખબર પડશે. હા પણ અત્યારે જમવાની મજા આવી ગઈ ને એની વાત જ પૂછો માં. કેટલા વાગે છે એમાં ખબર? કેટલા વાગે? ઘરના સીન ક્રિએટ કરવામાં એટલો સમય વહી ગયો ને એની વાત જ પૂછો માં. અડધું શૂટિંગ પૂરું છે, અડધું જેવું બાકી છે. 2:30 વાગે વાળા છે જેમાં હવે જમીન સીધા નવા લોકેશન ઉપર જાવી છે. ના હવે કેવું છે એ હવે આગળ જઈને જોયું. તો વ્લોગ માં બધા છે ને કન્ટિન્યુ બના રહેજો. આપડા બધા જો કાંક રેડી થઈ ગયા છે ને કાંક ને રેડી થવાના છે ને નવું લોકેશન એટલે કાંક અલગ જ હશે ત્યાં જવાનું. મોડું નથી કરવું, આપણે શિવાની બેન મૂકીને આવ્યા છીએ ને આપણે છે ને બને ત્યાં સુધી ઉતાવળ રાખવાની છે પણ હવે ક્યારે બધું શૂટિંગ કમ્પ્લીટ થાય એનું તો કઈ નક્કી નથી. ઉતાવળ ન લે એમાં જે ટાઈમ જોઈ ને જોઈ. હા એટલે કહું છું આમાં કઈ નક્કી નથી એમ કેટલો ટાઈમ જોઈ. તો શિવાની ના પપ્પા તો આગળ આગળ હાલવા જ મળ્યા છે ને કાંક અમે નવા લોકેશન ઉપર આવી ગયા છીએ. જોયામાં જ બધાને ખબર જ પડી ગઈ નવું જ લોકેશન છે એમ. કયું લોકેશન લેવાનું છે હવે? વાહ અહીંયા તો સરસ મજાનું ઝરણું તલાવડી હોય એવું લાગે છે મને તો. કેમ કે આપણે સ્ટોરીમાં તલાવડી આવે છે એટલે એનું લોકેશન લેવાનું છે ને એટલે આપણે અહીંયા શૂટ કરવા માટે આવતા રહેશે. હવે તમને એમ કહેવાય કે અમારા વ્લોગમાં આવું નવું ઇન્ટરેસ્ટિંગ અને નવી નવી જગ્યા જોવા મળશે બરોબર. તો એના માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લીજો. અને અમારું કાંક એમ કહેવાય કે અમે જે સ્ટોરી ક્રિએટ કરવી છે એમાં પણ તમને આમ મજા આવી જાય. કેમ કે એ ટાઈપની આમાં મહેનત એવડી થાય છે તો કામ પણ એવું થવાનું છે. અમે સવારના શૂટ કરતા હતા તે ઠેઠ એમ કે 2-3 વાગી ગયા તો હજી એમ કે અડધી સ્ટોરી જ ખાલી શૂટ થયું છે. જે અડધી સ્ટોરી અહીંયા શૂટ કરવાની થાય એટલે એમ લાગે છે કે હાન તો પડી જાય જો સ્ટોરી તૈયાર થઈ જાય તો, બાકી રહી જાય તો કાલે કરવાનું થાય. પણ એ તો તમને આગળ જ ખબર પડશે. આગળ વ્લોગમાં કેવું લાગ્યું? સરસ મજાનો લો. હું કહી દઉં અંદાજ કે ન કે આ બધું તલાવડી કાંઠે જવાતું છે ને. હું આમ ચતુરભાઈ હાલા જાય કે નહીં જવાતું નથી પાછા વળી ગયા ચતુરભાઈ. કેવું સરસ મજાનું પાણી ભરેલું છે. તલાવડી જેવું જ લાગે છે. સારું લોકેશન ગોતું તમે. હા એટલે તલાવડી એટલે તલાવડી. સ્ટોરીમાં આમ એવી ફીટ બેસે ને સીતારામની સ્ટોરીમાં જે તલાવડી નું સીન આવે ને એ સીન આપણે અહીંયા લેવાનું થશે. અને સુપર હિટ તલાવડી એટલે તલાવડી જ કેવાય. નહીં મેન વાત એ કે આવું હિસ્ટોરિકલ વિડીયો બનાવવાનું
અમારો ફર્સ્ટ વિડીયો થાય એવો કે હિટ જાય છે કે નથી જતો એ તો તમારા બધાના રિસ્પોન્સ ના લીધેથી ન ખબર પડશે. તો અમે જે આ વિડીયો કેવાય કે આ જે સ્ટોરી મૂકવાના છે એ ચેનલ નું નામ છે ગુજરાતી ફિલ્મ ફેમિલી. એ રીતે જ ને સતુરભાઈ? ગુજરાતી ફેમિલી ફિલ્મ. ઈ છે મારે ઊંધું થઈ ગયું. ગુજરાતી ફિલ્મ ફેમિલી. તો એને જરૂર જોઈ આવજો. ના ના સતુરભાઈ તમે કહી દો હરખું. મારે અમિતભાઈ સાથે છે ને ટીમ વર્ક કામ કરવાનું છે એટલા માટે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સ ની અંદર અમે બધા ટીમ વર્ક કામ કરવાના છીએ. એમાં અવનવા વિડીયો જોવા મળશે જેમ કે જો આ બધા આ બધા લુકમાં આવી ગયા છે. જે આપણે તો ગેટઅપ નથી ને આપણે મેં ગેટઅપ આપ નથી લેવા. દેવાનો હતો પણ આ વખતે મેં નો ટ્રાય કરી. મેં કહ્યું નેક્સ્ટ ટાઈમ હવે હા હવે તમે મને આમ બહુ ગેટઅપ સેન્સ થાય ને એમાં બહુ શોખ. ઇન્ટરેસ્ટ નથી. આમ શોખ છે ને આમ શોખ નથી. ઘણું બધું છે. ન્યા ઘણું છે. આમાં નો ગેટઅપ ફેરવવો નથી કયો તો આપણે તો આમાં પાત્ર છે હોય એટલે આપણે અહીંયા રોલ ભજવવાનો છે અને આપણે તમે લુક ચેન્જ થતા હશે જોતા જશો ને. ખબરના નકરા આમ કપડા બદલાય હવે બીજું કાંઈ હવે બીજું કાંઈ નહીં. થોડોક તલાવડીનો સરસ મજાનો પાણીનો ઝરણાનો અવાજ આવે છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે એનો આનંદ લેવી. અને તોય થોડીક વાર વરસાદ આવી ગયો તો નહીં એટલે થોડું વધારે પડતું. તો હવે એમ કહેવાય કે ફાઇનલી આપણે શૂટિંગ નું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને કેટલો સમય વયો ગયો ખબર છે? કેટલો સમય ગયો? કેટલા 5 વાગવા આવ્યા તારે? 5 વાગવા આવ્યા. બોલો આખો દિવસ ખાલી એક શોર્ટ મૂવી જોવામાં વહી ગયો. જોવામાં કેમ કે કરવામાં અહીંયા શોર્ટ કરવામાં ને એ બધું થાય ને કેમ કે થોડીક એમાં શોર્ટ મૂવી બનાવવામાં તકલીફ થોડીક વધારે પડે. અને હવે જો બધા હજી તો પોતપોતાના ગેટઅપમાં જ છે. પછી બધા હમણાં જો તો હવે આપણે સતુરભાઈ ના ઘરે આવી ગયા ને બસ હવે આપણા પાસે લુકમાં આવી ગયા છીએ ને હવે પાછું ઘરે જતું રહેવાનું છે નહીં? બધા ટાટા નહીં કેવું બધા ટાટા બધાને ટાટા કેવા આવીશું ટાટા પાછા મળશું. ખારું હાલો હવે આપણે હાલતા થઈ જઈએ ને. શિવાની ના પપ્પાએ તો ગાડી પણ રેડી કરી છે અને કેટલા વાગી ગયા ત્યારે 5:30 6 થવા આવી ગયા છે અને શિવાની ને મૂકીને આવ્યા છે ને એટલે હવે ફટાફટ આપણે સીધું ઘરે જ જતું રહેવાનું છે. આવી ગયા ઘરે આવી ગયા ને શિવાની હવે ફર્સ્ટ વાર મૂકીને ગયા હતા શિવાની ને. આમ જો હાલતા ખરી હાલ હાલતા ખરી. એને કેટલા મોઢા પર કેટલી સ્માઈલ છે. હાલતા ખરી ઢોકળી થાય. હવે આવતી નહીં થાવ જો તો હવે અમારી પાસે આવતી નથી. આવા જ કામ કરે નવા ને જૂના એવા નવા કપડા પહેરાવો એટલે હું રહે ગમે એને. ક્યારે ફોન કર્યા તા? ભૂતી નથી બપોરે. બપોર નથી પૂછ્યા. બપોર નો નીંદર આવી. કડે પૂરી જવાનું હતું તો નીંદર થઈ જાય. હા એવું કામ કરશો? સરખાઈ છે આવી ગયા નથી. હાલો શિવાની પપ્પા તો ચાલો લે ઈ તો આમ કાંઈ એને મને તો એમ હતું કે મારી શિવાની રોતી છે ને દોડા દોડ મારી પાસે વહી આવશે પણ એવું તો કાંઈ છે નહીં અંકર. હે અંકિતા બેને તો સરસ મજાના રાખ્યા છોકરાને. હાવ જો એ ઓર આ ખરી ગયું છે તાર ફરાક માંથી ને તે તો હવે છે ને બધી સરસા શિવાની બેને કેવા ફોન કર્યા કેવી ઘરની એવી બધી સરસા હાલત છે. આજ તો અમને પણ કામ કરવાની એટલી મજા આવી કે એની વાત જ પૂછોમાં. બધા એમ કહેવા કે અમારે મુલાકાત પહેલી વાર થઈ. સતુરભાઈ તો થઈ જ ગઈ ઘણી વાર પણ કામ કરવાની કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ પણ હવે થોડોક આરામ કરવો છે કેમ કે આરામ તો કરવો જ નથી આપણે. બપોર તારે હોવા જોઈએ પણ બપોરે કઈ હોવાનો ટાઈમ મળ્યો નહીં. જમીન સીધા જ આપણે શોર્ટ ફિલ્મ નું કામ કરવા આવી ગયા અને અંકિતા બેન ના પરપૂછ હાલે છે. કેવી ફોન કરતી હતી કેવી રમતી હતી એવી બધી સરસા હાલે. ફોન કરતી હતી શિવાની શિવાની કાઈ નઈ રમતી હતી તમે ફોન નતા કર્યા તમે ફોન નતા કર્યા